હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ પાણીપુરીની પૂરી। એકદમ ક્રિસ્પી અને બાજા જેવી તમારા માટે રેડી કરવાની છું। આપણે જોઈ લઈએ શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છીએ। તો ચલો બનાવી લઈએ આપણે પાણીપુરીની પૂરી। તો બની છે ને એકદમ ક્રિસ્પી અને કરારી। સૌથી પહેલાં આપણે એક વાડકી જેટલો સૂજી લઈ લેવાનો છે અને 1 ચમચી જેટલો મેંદો લઈ લેવાનો છે। એક બાઉલની અંદર આપણે સૂજી અને મેંદાને મિક્સ કરી લઈએ। મેંદો આપણે બહુ નથી લેવાનો, ખાલી બાઇન્ડિંગ માટે જ લેવાનો છે। બધું બરાબર મિક્સ કરી લઈએ આપણે। પાણીપુરી બનાવવા માટે આપણે મેઝરમેન્ટનું માપ ખાસ યાદ રાખવું પડે છે। મેં એક બાજુ થોડું ગરમ પાણી કરી લીધું છે અને આપણે ગરમ પાણીથી જ પૂરીનો લોટ બાંધવાનો છે, ચમચીથી બાંધવાનો છે। અત્યારે આપણે પાણી ગરમ છે એટલે દાજી જવાય, એટલે ચમચીથી પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે। આ મિક્સ થઈ ગયું છે અને ઠંડુ થઈ ગયું છે। હવે આપણે હાથેથી બરાબર રીતે મસળી લઈએ। સૂજી હજુ ફૂલી જશે એટલે આપણે થોડો લોટ ઢીલો રાખવાનો છે અને બરાબર રીતે મસળી લેવાનો છે। જેમ એને મસળતા જઈશું એમ એ કઠણ થઈ જશે અને 1 મિનિટ જેટલું મસળીને પછી આપણે ઢાંકીને અડધો કલાક માટે રહેવા દેવાનું છે। આટલા લોટમાંથી આપણે 50 જેટલી પૂરી રેડી થઈ જશે। અડધો કલાક પછી લોટને આપણે થોડું તેલ નાખીને બરાબર રીતે મસળી લેવાનો છે। એકદમ લીછો થઈ જાય નહીં ત્યાં સુધી મસળી લેવાનો છે। પછી પ્લેટફોર્મ પર તેલ લગાવીને નીચે આપણે 2 લુવા અલગ કરીને આવી રીતે લાંબા લાંબા રોલ બનાવી લઈએ એક સરખા, અને આવી રીતે નાના નાના લુવા કાપી લઈએ। પછી બધા લુવાને આપણે આવી રીતે વારીને એક બાઉલમાં રાખી દઈએ। તેલવાળો હાથ કરી લેવાનો અને પછી લુવા વાળીને આપણે એક બાઉલની અંદર બધા બનાવી લઈએ। આપણે બધા લુવા કરી લીધા છે। હવે મેં પૂરી વણીને રાખવા માટે એક કોટનનું કપડું પાથરી લીધું છે અને લુવાને બધા મેંદાના લોટમાં આવી રીતે મિક્સ કરીને બાઉલમાં આપણે ભરી લઈશું અને જેટલી પૂરી બનાવીએ એટલા લુવા આપણે લઈને બનાવતું રહેવાનું છે। મેં અત્યારે 2 લુવા લઈ લીધા છે અને પૂરી વણી લઉં છું હું। તમે જોઈ શકો છો એકદમ પતલી પૂરી બનાવવાની છે। મેં એક બાજુ પૂરી વણી લીધી છે। હવે આપણે કપડાને ફેરવીને એની ઉપર બીજી પૂરી આપણે મૂકતા જઈશું। પૂરીને સુકાવા નથી દેવાની એટલે આપણે ઢાંકીને રાખવાની છે। તમારે ધ્યાન રાખવાનું છે કે પૂરીની કિનારી એકદમ પતલી હોવી જોઈએ। જો પૂરીની કિનારી તમારે જાડી હશે તો પૂરી ફૂલશે નહીં, એટલે ધ્યાન રાખવાનું। મેં બધી જ પૂરી બનાવી લીધી છે અને એક બાજુ મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે। તેલ આપણે થોડુંક લેવાનું છે અને હાઈ ફ્લેમ પર આપણે આવી રીતે એક એક પૂરી પહેલાં તળી લેવાની અને એની ઉપર આવી રીતે તેલ રેડતું જવાનું અને પૂરી એકદમ ફૂલીને સરસ રેડી થઈ જશે। પૂરીને દબાવવાની નથી, એની ઉપર આપણે તેલ આવી રીતે રેડવાનું છે એટલે પૂરી એની જાતે જ ફૂલી જશે। તમે જોઈ શકો છો હું જેવું તેલ વેડું છું એવી તરત જ પૂરી ફૂલી જાય છે। આપણે એક સાથે પૂરી નથી નાખવાની। આપણે ઘરે એક સાથે પૂરી નાખવા જઈશું તો બધી પૂરી એકબીજાની અંદર ચિપકાઈ જશે, એટલે આપણે નાની તવો મૂક્યો હોય છે તરવા માટે, એટલે આપણે આવી રીતે એક એક પૂરીને જ તરવાની છે। તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પૂરીની કિનારી એકદમ પતલી હોવી જોઈએ તો જ પૂરી એકદમ ફૂલશે। જો તમે એક મોટો રોટલો બનાવીને કટ કરીને પૂરીને તરતા હોવ તો તમારે કટ કર્યા પછી પણ તમારે 2 વેલણ મારીને પૂરીને પતલી કરી લેવાની છે અને પછી જ તરવાની છે। મેં અત્યારે બધી પૂરી હાથેથી જ વણી છે એક એક કરીને।
તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ ફૂલી જાય છે। હું તમને બધી જ પૂરી બતાવું છું કેવી ફૂલીને દડા જેવી થઈ છે। તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી પૂરી સરસ બનશે। આવી રીતે બનાવશો તો આપણે બધી જ પૂરીને રેડી કરીને રાખી દીધી છે। તમે જોઈ શકો છો કેવો અવાજ આવે છે। હું તમને તોડીને પણ બતાવી દઉં। છે ને ક્રિસ્પી એકદમ। તમારે હવે બહારથી પૂરી લાવવાની જરૂર નથી, તમે ઘરે પણ બનાવી શકો છો પૂરી। તો રેડી છે આપણે પાણીપુરીની પૂરી। ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।